યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આજે હું ફરીથી તમારા માટે લઈને આવી છું ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી। સૌપ્રથમ તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। કેમ છો બધા? તો આપણે ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપીમાં લાડુ બનાવી લીધા છે, મમરાના સિંગની ચીકી બનાવી લીધી છે। તો આજે આપણે તલની ચીકી બનાવીશું, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો કે આપણે ચસણી કેવી રીતે લઈએ છીએ। અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમે હમણાં લાઈક કરવાનું ભૂલી જાઓ છો। તો ચાલો આપણે તલની ચીકી બનાવવાની શરૂઆત કરીએ। હવે આપણે બનાવીશું તલની ચીકી, તલ સાંકળી। તમે શું કહો છો તે કમેન્ટ કરીને જણાવજો। તો આપણે તલ લીધા છે અને તેના જ માપની આપણે ખાંડ લીધી છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો આપણે તલને થોડા શેકી લઈશું। મિત્રો તલ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે, તેને આપણે થાળીમાં કાઢી લઈશું। હવે આપણે તે જ પેનમાં ખાંડ લઈશું। આપણે ખાંડમાં પાણી નથી નાખવાનું, ખાંડવાળી તલ સાંકળી બનાવીશું તલની ચીકી। તો ખાંડને ઓગાળી લઈએ। તમે જોઈ શકો છો ખાંડ ધીમે ધીમે ઓગળવા લાગી છે। તો ખાંડ આપણી ઓગળવા લાગી છે, તેને આપણે ચાસણી તૈયાર કરીશું। તો આપણી ખાંડની ચાસણી તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે તલ ઉમેરીશું। આપણે જલ્દી નાખી લઈશું। આપણે મિશ્રણને પાટલા ઉપર લગાડી દઈશું। આપણે થોડો પાણીવાળો હાથ કરી અને પ્રેસ કરી દઈશું। ધ્યાન રાખવાનું છે, આપણે પાણીવાળો હાથ કરવાનો છે, નહીંતર હાથ દાજી જશે। હવે આપણે વેલણાની મદદથી થોડું થોડું વણી લઈશું। આપણે જોઈએ તે સાઈઝની જાડી કે પતલી ચીકી કરી લેવાની છે। વેલણાને ગ્રીસ કરી લેવાનું છે, નહીંતર વેલણામાં ચોંટી જશે તલ। બધી સાઈડથી એક સરખું લેવલ કરી લઈશું। તો હવે થોડી વાર ઠંડી થવા દઈશું, પછી આપણે કટ કરીશું। તો આપણે તલની ચીકીને કટ કરી લઈએ। પીઝા કટરની મદદથી, નહીં તો ઠંડી થઈ જશે તો પીસ સારા નહીં પડે। તો આવી રીતે કટ કરી લઈએ। તલની ચીકી કટ થઈ ગઈ છે, આપણે થોડી ઠંડી થાય પછી તેને સર્વ કરીશું। ફેમિલી, તમને તલની ચીકીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો। અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને તમે પણ આવી રીતે તલની ચીકી ઘરે જરૂરથી બનાવજો। પરફેક્ટ માપથી બનાવશો તો ચીકી ચોક્કસપણે સરસ જ બનશે, બગડશે નહીં। તો મળશું આવી નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ, બાય બાય।